જલા બાપાની ઝૂંપડી આવ્યો ને અખિલ બ્રહ્માંડનો માલિક, તેથી એમ કે છે કે તારું બૈરું મને આપી દે. જલા બાપાએ વીરબાઈને વાત કરીને વીરબાઈએ કીધું, મારા બાપાએ તમને હાથ આપ્યો છે, આ દેહનો માલિક તું છો, તું વેચી નાખતો હોય ભલે ને કટકા કરી નાખતો હોય ભલે, તું તમે મને એમ કહો કે આ સાધુ ભેગી વહી જા એટલે વહી જાઉં. બાપુ શું આ માયુના વખાણ કરવા? આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કહે છે કે બાપુ બૈરું જોઈ છે ને? તો કે હા. ઈ કે હાલે. બૈરું પકડાઈ દીધું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા, તેથી એની હાથે ટોકરા આરતી નગારા મીંડે વાગવા. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું? ઈ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. ઈ કે પણ બાપુ વાત તો કરો, આ નગારા ઝાલરું ને એની હાથે વાગે? ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ.